નમસ્કાર, હું રાહુલ વંદરા. નમસ્કાર, તેજસ અમીપરાવ. નમસ્કાર, હું હિમાંશુ મેવાડા. અમારી ટીમ એક કર્તવ્ય છેલ્લા 4 વર્ષથી સેવાકીય કાર્ય કરી રહી છે. આજ રોજ અમારી સેવા દાન ખાતે ડામરવીર શાળામાં હતું, જે 4 વર્ષના ભાગરૂપે રાખેલી હતું. છેલ્લા 4 વર્ષથી અમે સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ, જે શ્રમિક વર્ગ માટેના બાળકો માટે કરી રહ્યા છીએ. જે રીતે રાહુલભાઈએ કીધું કે 4 વર્ષ પહેલા અમે જે આ કાર્ય પ્રવૃત્તિ કરી હતી, ત્યાર પછી 4 વર્ષની અંદર અમે સુરતની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય, ગરીબ પરિવાર હોય, તેમને અમે કપડા, નાસ્તો, જમણવાર, જે તે એને જરૂરિયાત વસ્તુ જરૂરી બંધ હોય તે અમે આપીને અમારું સેવા કાર્ય પૂરા કરીએ છીએ. અમારી આ એક કર્તવ્ય ટીમ દર રવિવારે જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો, કપડા આપવા સિવાય તહેવારો, જ્યારે ઘણા ઘણા આપણા ખાસ હિન્દુઓના તહેવારો હોય છે, જેમ કે દિવાળી હોય છે, હોળી હોય છે, દશેરો છે, ત્યારે પણ એમને ફાફડા જલેબી છે, ઇકો ફ્રેન્ડલી કલર્સ છે, ફટાકડા છે, એ પણ અમે પૂરા પાડીએ છીએ. જ્યારે ગ્રુપમાં એક મેસેજ કરીએ અને એક જ મેસેજથી જો 50-60 જણ આવી શકતા હો, તો હું એવું ઈચ્છું છું સોશિયલ મીડિયા માધ્યમથી કે અમારો વિડીયો વધુમાં વધુ સુધી તમે પહોંચાડો, જેથી અમે વધુમાં વધુ બાળકો સુધી સેવા પહોંચાડી શકીએ. ભગવાનને અમને માત્ર નિમિત્ત પાત્ર બનાવ્યા છીએ. હું આશા રાખું છું કે અમારો વિડીયો તમે વધુમાં વધુ બાળકો સુધી પહોંચો, જેથી સુરતના આસપાસના જેટલા બી વિસ્તાર છે તે સૌથી વધારે બાળકો અમને મળી રહે, અને લોકેશન બી તમે શેર કરો, જેથી અમે વધારે બાળકોની સેવા કરી શકીએ. થેન્ક યુ. આજે આપણા 4 વર્ષ પૂરા થાય છે, એ માટે પહેલા તો જે સમયસર બધા આવ્યા અને અમે મોડા પડ્યા એ માટે સોરી. आँखों के किनारों में बहाने ही सही हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करें वक्त है तो जीने दे दर्द है तो सीने दे ख्वाहिशें अनजान है अब क्या करें शब्दों के पहाड़ों पे लिखी है दास्तां ख्वाबों के लिफाफों में छुपा है रास्ता हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करें ओ वक्त है तो जीने दे दर्द है तो सीने दे ख्वाहिशें अनजान है अब क्या करें